તો મિત્રો હવે આપણે થિયરી બધી જોઈ બરાબર. હવે ઉદાહરણ 1 એમાં તમને ઘઉંનો ક્વિન્ટલ દીઠ વર્ષ આપેલા છે અને ભાવ આપેલો છે. અચલ આધારની રીતે આપણને સૂચકાંક મેળવવાનો છે. તો એમાં આપણે જોઈએ તો આ બધા આપણને વર્ષો આપેલા છે અને આ બધી એની કિંમત આપેલી છે જે ક્વિન્ટલ દીઠ છે. હવે આપણે આનો સૂચકાંક મેળવવાનો છે અને રકમમાં તમને કીધેલું છે કે 2005 છે. એ આપણો આધાર વર્ષ છે બરાબર. એટલે 2005 ને આપણે આધાર વર્ષ રાખવાનું છે અને ચેન્જ નથી કરવાનું. એને અચલ આધારની રીત કહેવાય બરાબર. તો આપણે ચેક કરીએ, આનો સૂચકાંક મેળવીએ તો 1600 P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત. તો ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 1650 ના છેદમાં P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત. હવે આધાર વર્ષ કયું છે? તો કે 1650. તો છેદમાં પણ આવશે 1650 અને એને ગુણ્યા 100 કરવાના છે એટલે તમને આન્સર મળશે 100. આયા તમને આન્સર મળશે 100. આ આપણો સૂચકાંક છે જે 2005 નો છે. ઓકે. હવે 2000 એ જ રીતે 2006 નો સૂચકાંક મેળવીએ તો 2006 ની કિંમત કઈ છે? તો કે 1690 છે. આ છગડો છે કે 1690. અને હવે આપણે એમાં આધાર વર્ષ કયું લેવાનું છે? તો કે 1650. 2005 નું આધાર વર્ષ. ઓકે. તો કે 1650 અને એને ગુણ્યા 100 કરવાના છે એટલે મિત્રો તમને આન્સર મળશે 102.42. 102.42. હવે 2007 નું એ જ રીતે મેળવવાનું છે. જો મિત્રો આધાર વર્ષ સેમ જ રહેશે તો એ રીતે 2007 નું મેળવીએ તો 1730 છેદમાં 1650 ગુણ્યા 100 એટલે તમને આન્સર મળશે 104.83. 104.83. એ જ રીતે મેળવવાનું છે 2008 નું. તો 2008 નો સૂચકાંક શું છે? તો કે ઘઉંનો ભાવ શું છે? તો કે 1750. હવે એના છેદમાં 1650 ગુણ્યા 100 તો એટલે તમને ભાવ મળશે